નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાતમાં આખરે 18 વર્ષ પછી કાયમી શિક્ષકોની જે છે એ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતમાં કાયમી વ્યાયામ અથવા તો જે પીટી શિક્ષકોની છે એની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી ક્યારે કરવામાં આવશે, કોણ કોણ જે છે એ આના માટે શિક્ષક બની શકે છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતી અને સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. 18 વર્ષ પછી કાયમી શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. ગુજરાતમાં કાયમી વ્યાયામ પીટી શિક્ષકોની નવી ભરતીની જાહેરાત. ભરતી ક્યારે કરવામાં આવશે, કોણ શિક્ષક બની શકશે, એની વિગતવાર ચર્ચા જે છે એ આપણે હવે કરીએ. તો સૌપ્રથમ જે આ નાનકડું ન્યૂઝપેપર કટિંગ છે, તમે એમાંથી ફટાફટ ન્યૂઝ આપણે વાંચી લઈએ. શિક્ષણ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતીની કવાયત જે છે એ શરૂ કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી માટે બનાવવામાં આવેલી કમિટીની બેઠક ગુરુવારે કમિશનર ઓફ સ્કૂલની કચેરીમાં મળી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 15 વર્ષથી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી. કોમનવેલ્થ ગેમનું 2030નું યજમાન પદ જે છે એ અમદાવાદને મળ્યું છે. ત્યારે ગુજરાતના સરકારી સ્કૂલોમાં લાંબા સમયથી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી જ કરવામાં આવી નથી. ગુરુવારે મળેલી કમિટી દ્વારા કાયમી ભરતીની જગ્યા કેવી રીતે ભરતી કરવી તેની સરકારને જે છે એ ભલામણ કરવામાં આવશે. કમિટીની ભલામણના આધારે સરકાર દ્વારા આગામી દિવસોમાં ભરતીની મંજૂરી આપવામાં આવે તેવી જે છે એ શક્યતા છે. હવે આપણે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો, સરકારે ભરતી સમિતિની બેઠક બોલાવી. સ્કૂલોમાં પીટી શિક્ષકોની 18 વર્ષે કાયમી ભરતી કરવા અંગે કવાયત. તો જે પણ ઉમેદવારો વ્યાયામ શિક્ષક એટલે કે પીટી શિક્ષક બનવા માંગતા હોય તેમના માટે મોટા સમાચાર છે કે ગુજરાતની અંદર 18 વર્ષ પછી કાયમી વ્યાયામ શિક્ષકોની જે છે એ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની અંતે કાયમી ભરતી કરવા સરકારે તૈયારી શરૂ કરી છે. 18 વર્ષથી સ્કૂલોમાં પીટી શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી, ત્યારે આજે સરકારે ભરતી સમિતિની બેઠક બોલાવી હતી. જેમાં પ્રાથમિકમાં આરટીઈ એક્ટની જોગવાઈઓ મુજબ જોગવાઈઓ લાગુ પડતી હોવાથી તેમાં કઈ રીતે ફેરફાર કરવો અને હાલ કેટલી જગ્યાઓ પીટી શિક્ષકોને ભરવી તે સહિતના ડેટા તૈયાર કરી ભલામણો સાથે સરકારને દરખાસ્ત કરવા નિર્ણય કરાયો છે. ગુજરાતમાં છેલ્લે 2007-8માં એટલે કે 18 વર્ષ પહેલા સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પીટી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આરટીઆઈ એક્ટ લાગુ થયો હતો અને 2012માં સરકારે આરટીઈ હેઠળના પ્રવેશના નિયમો જે છે એ લાગુ કર્યા હતા. આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ પ્રાથમિક સ્કૂલોમાં પીટી શિક્ષકોની કાયમી નિમણૂક નહીં પરંતુ અંશકાલીન નિમણૂકની જોગવાઈ કરાઈ છે. જેથી પ્રાથમિક સ્કૂલોમાં પીટી શિક્ષકોની કાયમી ભરતી થઈ ન હતી. ત્યારે ધોરણ 9 થી 12માં પીટી શિક્ષકોની જગ્યા ભરવા માટે સરકારે હંગામી ધોરણે ફિક્સ પગારના ખેલ સહાયકો લેવાની જે છે એ યોજના મૂકી હતી. તો જે ખેલ સહાયકની ભરતી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવે છે, એને બદલે હવે કાયમી શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. હવે રાજ્યમાં 18 વર્ષ બાદ પ્રાથમિકમાં, માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જે માટે આજે ભરતી સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં ગુજરાત બોર્ડના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ નિયામક તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારી અને શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓથી માંડી શૈક્ષિક સંઘોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકોમાં કેટલી સ્કૂલોની અંદર જે છે કેટલી સ્કૂલોમાં કેટલા શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરી શકાય એટલે કે કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એનો જે છે એ ડેટા આવશે. અને આરટીઈ એક્ટની જોગવાઈમાં ફેરફાર કેવી રીતે કરવો, કે અલિયાદી પોસ્ટ ઊભી કરવી અને કયા કયા નિયમોની અંદર ફેરફાર થશે તેની તમામ જે છે એ ચર્ચા કરાઈ હતી. તમામ ડેટા અને ભલામણો સાથે સરકારને કાયમી ભરતી માટે દરખાસ્ત કરાશે અને ત્યારબાદ સરકાર દ્વારા ભરતીની જે છે એ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તો અત્યારે કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, નિયમોની અંદર જે છે એ શું ફેરફાર થશે અને અલગથી પોસ્ટ ઊભી કરાશે કે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી રહી છે. એના પછી આ તમામ આવી જાય તો એના પછી આ ભરતીની જે છે એ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે અને એની અંદર આપણને જે છે એ ખબર પડશે કે લાયકાત શું રાખવામાં આવે છે, કોણ કોણ જે છે એ વ્યાયામ શિક્ષક બની શકે છે. એ તમામ માહિતી આપણે ભવિષ્યના વિડીયોની અંદર જોઈશું. તો ભવિષ્યની અંદર આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ભરતીની A to Z માહિતીની અપડેટ આપણે આ ચેનલ ઉપર જોવાના છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.